આ શરીરમાં જે શ્વાસ લેવાય છે ને, એ શ્વાસ બુઝાઈ જાય ને તો મંત્ર ચાલુ રહેવા જોઈએ. એવો મંત્ર સિદ્ધ કરવો જોઈએ. જો સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરી 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 કરીને આત્માને મંત્ર રૂપ કરવો જોઈએ. અને મંત્ર રૂપ થયેલો આત્મા શરીરનો શ્વાસ બુઝાઈ જાય તો પણ મંત્ર અખંડ અખંડ શરૂ રહે, એનો જપ ચાલુ રહે. એ કરવા આ સત્સંગ મહારાજે આપ્યો છે. એ કરવા માટે આ ભરતખંડમાં મનુષ્યનો દેહ આપ્યો છે. માટે મંત્ર એવા જપીએ, ભક્તિ એવી કરીએ પ્રભુની કે શ્વાસ બુઝાઈ જાય, મંત્ર ચાલુ રહે. એવી ભક્તિ કરીએ, એવા મંત્ર જપ કરીએ કે આત્મામાં એનો પાસ બેસી જાય.